બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. વંદે બોધમયં નિત્યં ગુરુરશંકરરૂપિણં યમાશ્રિતોऽપી વક્રોऽપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. મુંડક શ્રુતિના તૃતીય વલ્લીના પ્રથમ મંત્ર દ્વાપર્ણ સયુજા સખાયામ સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. આ ઋષિની કવિતા એક વૃક્ષ ઉપર બે પક્ષી છે, એક જીવ અને એક ઈશ્વર, એક જુએ છે અને એક ફળ ખાય છે. આ કવિતાનો આશ્રય કરીને આપણે તત્વમસી મહાવાક્યનો લક્ષ્ય કરી રહ્યા છે. ક્યારે પૂરું થાય હું જાણતો નથી. આજે 10મો દિવસ છે અને પ્રશ્નો પણ પૂછ્યા છે. એક ફાઉન્ડેશન તૈયાર હોય એટલે પ્રશ્ન આમાં કોઈ પણ લઈ શકાય છે જો ધારાનો હોય તો. ધારાનો પ્રશ્ન છે મયંકભાઈ જોશી. 3 પ્રશ્નો છે, ધારા પરથી લઉં. ધારા થોડી ટ્વિસ્ટ થશે પણ તમે ખાનામાં ગોઠવજો. એમ પૂછ્યું છે બા, સમર્પિત થવું અને હોવું એટલે શું? સમર્પિત, સમર્પણ. હાય બરાબર. એક જ વૃક્ષ ઉપર બે પક્ષી છે. હું જવાબ આપી રહ્યો છું એમના પ્રશ્નનો. એક જીવ છે અને એક ઈશ્વર છે. તત્વથી તો બંને એક જ છે, પણ ઐક્યનો બોધ ઈશ્વરને છે, જીવને નથી. અને એ બોધની પ્રાપ્તિ અર્થે તત્વમસ્યાદિ મહાવાક્યોનો લક્ષ્ય છે, એનો ઉપદેશ છે અને એનો અનુભવ પણ છે. તો જો બે હોય તો બંનેમાં ભેદ શું? સ્વરૂપથી અભેદ છે પણ સત્તાથી જુદા જુદા છે. એક અંશી છે ને એક અંશ છે. તો એક અંશી છે, આગળ કહેવાયું ઈશ્વર અંશ, જીવ અવિનાશી. અને પ્રત્યેક જીવ જેમ ઘટાકાશ છે મહાકાશનો અંશ છે, અને એ રીતે આ જીવ છે તે ભગવાનમાં અંતર્ભાવ જ પામેલો છે, અંશીમાં અંતર્ભાવ પામેલો છે. અંશી એવા ભગવાનની દ્રષ્ટિએ જરાય ભેદ નથી, પણ અંશ એવા જીવની દ્રષ્ટિએ એ પોતાના અંશીરૂપ ભગવાનને જ ગોતી રહ્યો છે. તમે ગોતતા ગોતતા એટલે બધે આવ્યા છો, જુઓ મારા સુધી આવી ગયા, પણ ગોતી રહ્યા છો તમે મને નહીં, ભગવાનને ગોતી રહ્યા છો. કોઈ એમ કહે કે નોકરી ગોતી રહ્યો છું, પણ નોકરી નહીં ગોતતો, એ નોકરી તો મળી ગઈ, તો એ ગોતતો ચાલુ રહી. તો કોઈ કે રૂપિયા ગોતું છું, તો રૂપિયા તો મળી ગયા, જુઓ પ્રશાંત બાપજી, તો ગોત ચાલુ રહી છે. કોઈ કહે છે હું સત્તા ગોતું છું, તો સત્તા તો મળી ગઈ, તો એ ગોત ચાલુ છે. તો ખોજ શું છે? આ નોકરી કે કોઈ પણના મૂળમાં અંશી એ અંશીરૂપ ભગવાનની બધા ગોત કરી રહ્યા છે. કોઈને ખબર પડે તો તમને પડી ગઈ તો તમે મુમુક્ષુ છો, અને જેને ખબર નથી પડી એ બુર્ભુક્ષુ છે, ભોગી છે, ભોગમાં ગોતે છે, પણ ગોતે છે તો ભગવાનને. શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, દ્રશ્યમાં ગોતી રહ્યો છે. તો પ્રત્યેક જીવ પોતાના અંશી તે ભગવાનને ગોતી રહ્યો છે, ભગવાનનો સજાતીય છે. પણ ભગવાનનો બોધ નહીં હોવાના કારણે, શું ગોતી રહ્યો છે ખબર નહીં હોવાના કારણે, ભગવત તત્વ એક અજ્ઞાનનું આવરણ હોવાના કારણે જીવ આ મરણ દરમાં શરીર સાથે પોતાના હુંને જોડી દે છે. આ જે હુંરૂપ ફૂરણા છે એ તો હેરૂપ ભગવાન જ ગોતી રહી છે. અને જ્યાં સુધી બા
એની અનુભૂતિ નહીં થાય, એનું અન્વેષણ નહીં થાય, એનો તપાસ નહીં થાય, એની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી તમારી ખોજે નહીં મટે. આ શરીર પડી જશે પણ બીજો જન્મ ધારણ કરશો તો બીજા જન્મમાં તમે ખાવા માટે, જોવા માટે, અડવા માટે, સૂંઘવા માટે, સ્પર્શવા માટે, મેળવવા માટે, જવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે મથી રહ્યા છો. પણ તો આ જન્મની ખોજ અધૂરી રહી છે આ બધું મળવા થકીએ, કારણ કે તમે જે ખોજી રહ્યા છો એનું નામ પરમાત્મા છે. જીવની જે મૂળ માંગ છે અને જે જીવની મૂળ પ્યાસ છે એનું જ નામ પરમાત્મા છે. કારણ કે એ તો બધાના અંશી છે. ભગવાન તો બધાના અંશી છે, અને તમારા, મારા, કીડીના, મોરના, પતંગના, બધાના. પણ જેને ખબર નથી આ શરીર સાથે હંતા કરે છે, આ શરીર હું છું એવી ભ્રાંતિ કરે છે. પોતે તો ભગવાનનો અંશ છે બા, પણ આ શરીર છે તે પ્રકૃતિ, માયા અને સંસારનો અંશ છે બા. અને એ જ્યારે આ મરણધર્મા શરીર સાથે હંતા કરે છે ત્યારે શરીરથી હવે આ નાશવંત પદાર્થોને ગોતી રહ્યો છે, તેનાથી પ્રભાવિત થઈ રહ્યો છે, તેનાથી આકૃષ્ટ થઈ રહ્યો છે બા. તો પરમાત્માને ગોતી રહ્યો છે. તો કેવા ભગવાન ક્યાં છે મયંકભાઈ? એવા ભગવાન ક્યાં હશે? જો ભગવાન સર્વ જગ્યાએ હોય તો અહીંયા પણ હોય, અને જો અહીંયા ના હોય બા તો સર્વ જગ્યાએ ભગવાન છે એમ કહી ના શકાય. ભગવાન તો કહે છે સર્વતત પાણીપાદંતત. તો જો સર્વ જગ્યાએ હોય બાળના તો અહીંયા પણ હોય પ્રશાંત બાપજી. તો સર્વતત પાણીપાદંતત સર્વત શિશિરોન્મુખઃ. સર્વ જગ્યાએ છે માટે અહીંયા પણ છે, ને જો અહીંયા નથી તો સર્વ જગ્યાએ હોય તે વિધાન ખોટું ઠરે છે વેદનું. જો ભગવાન દરેક કાળમાં હોય તો હાલ પણ છે, અને જો હાલ ના હોય બા તો હું સર્વકાળમાં છું તે વાત ખોટી પડે છે. તો સર્વ જગ્યાએ હોવાના કારણે અહીંયા પણ છે, સર્વકાળે હોવાના કારણે અત્યારે પણ છે, અને ભગવાન સૌમાં હોવાના કારણે બા, સૌમાં હોવાના કારણે આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, એટલે મારામાં પણ છે. અને જો મારામાં ભગવાન ના હોય તો સૌમાં છું તેવું વિધાન ખોટું પડે છે વેદનું. માટે ભગવાન સર્વ દેશમાં હોવાના કારણે અહીંયા છે, સર્વકાળમાં હોવાના કારણે હાલ છે, અને સર્વ વસ્તુ હોવાના કારણે મારામાં છે, અને સૌના હોવાના કારણે મારા પણ છે. બા, અને એવા ભગવાન છે સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. જો તપાસ કરી લઉં તો એ તો જીવનું આધાર, આશ્રય, અધિષ્ઠાન અને સ્વરૂપ થઈને જ બેઠા છે, અંતરતમ અસ્તિત્વ થઈને બેઠા છે. તો બા, તો એવો જીવ છે, અને એની યાત્રા ક્યાં પતે છે? જ્યાં સુધી પોતાના અંશીરૂપ ભગવાનમાં શાંત થતો નથી ત્યાં સુધી યાત્રા પતતી નથી. કાલે કશું નહોતું, આજે 10 કરોડ આવી ગયા છે, પણ યાત્રા ચાલુ છે. દીકરા નહોતા, દીકરા થઈ ગયા છે, પણ યાત્રા ચાલુ છે. જે જોઈતું એ બધું મળી જાય છે, પણ યાત્રા તો અટકતી નથી. પણ તમે જે ગોતી રહ્યા છો એનું નામ પરમાત્મા છે. અને શું આ જન્મે પ્રાપ્ત કરવા છે? તો હું પ્રશ્ન ઉપર આવું. એમણે એવું પૂછ્યું છે કે સમર્પણ હોવું ને થવું એટલે શું? સમર્પણ આવો શબ્દ વાપર્યો છે. તો જુઓ, ત્યારે એ પરમાત્મા મૂળે તો તપાસનો વિષય છે મયંકભાઈ, કે તમે તપાસ કરો, અન્વેષણ કરો તો પ્રાપ્તિની પ્રાપ્તિ એ પરમાત્મા છે, અને પ્રતીતિની પ્રાપ્તિ આનું નામ માયા છે. જેમ તમને અત્યારે 10 કરોડ મળી ગયા છે, પણ એને પ્રાપ્તિને કહેવાય તો પ્રતીતિ છે. સંસારમાં કોઈ પણ પ્રતીતિ જેટલું પણ આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે તે અદ્રશ્ય અને પ્રલય તરફ જઈ રહ્યું છે. માટે આની પ્રતીતિના જીવ પ્રાપ્તિ માને છે. તમે ચૂંટણી જીતી ગયા, રાજા બની ગયા, પણ આ રાજાની પદવી પણ પ્રાપ્તિ નથી, આ તો પ્રતીતિ છે. અહીં સંસારમાં એવો કયો પદાર્થ છે જે કાળમાં વહી ના રહ્યો હોય અને પ્રલય તરફ જઈ ના રહ્યો હોય? તો જીવ શું કરે છે? પ્રતીતિને પ્રાપ્તિ માને છે, અને જે નિત્ય સ્વતઃ પ્રાપ્ત જે પરમાત્મા પોતાનું સ્વરૂપ છે એને અપ્રાપ્ત માને છે. આનું નામ અજ્ઞાન છે. તો પ્રતીતિને પ્રાપ્તિ માને છે. જુઓ,
તો આ ઘર છે, આ રૂપિયા છે, આ પરિવાર છે, આ કુટુંબ છે, આટલી મારી પ્રતિષ્ઠા છે, આટલા મને ઓળખે છે, આ તો પ્રતીતિ માત્ર છે. આ બધું જેના આધારે પ્રતીત થઈ રહ્યું છે શરીરે પ્રતીતિ માત્ર છે. જો ઊંઘમાંથી અત્યારે હાલ ઉઠ્યા જ ના હોત મયંકભાઈ, તો આ શરીર હતું જ નહીં તમારા માટે. તમે ઊંઘમાંથી ઉઠ્યા જ ના હોત, હું ઉઠ્યો જ ના હોત, તો આ શરીર મારા ઉપર મારા માટે હતું જ નહીં. તો આ શરીર તો માત્ર પ્રતીતિ છે. આ દેખાતા દ્રશ્યનો નિત્ય વિયોગ થઈ રહ્યો છે. વિયોગ હતો ને વિયોગ થશે. વર્તમાનમાં સંયોગની ખાલી પ્રતીતિ થઈ રહી છે. તો પરમાત્માનો તો કોઈ પણ જીવ સાથે નિત્ય યોગ છે અને નિત્ય સંબંધ છે. અહીં દેખાતો સંબંધ એ માત્ર પ્રતીતિ છે, ક્ષણવારનો છે અને ખસી રહ્યો છે. જે પરમાત્માને તમે ગોતી રહ્યા છો એ તો તમારું આત્મતમ સ્વરૂપ હોવાના કારણે તેની સાથે તે નિત્ય યોગ છે, કદી પણ તૂટતો નથી. પણ તે છતાંય વિયોગ લાગે છે. તો પ્રાપ્તિની પ્રાપ્તિ માટે, એના તપાસ માટે આપણે ત્યાં 4 રસ્તા આવ્યા છે એમ કહીને પ્રશ્ન ઉપર આવું. આખી ગીતા તમે વાંચો તો ગીતામાં 4 રસ્તા ભગવાને બતાવ્યા છે. એક કર્મયોગ છે, એક ભક્તિ યોગ છે, એક જ્ઞાન યોગ છે, અને એક એવો યોગ છે જ્યાં બધા રૂખડનાથ આદિ બાપજી બધા કરી રહ્યા છે, જેને તમે યોગની સાદી ભાષામાં ચિત્તવૃત્તિ નિરોધિત યોગ માનો છો. જેમ ભગવાન કહી રહ્યા છે, તપસ્વી ભોય અધિકો યોગી, જ્ઞાની ભ્યો મતો અધિકાહા, કર્મી ભ્યો ચ અધિકો યોગી, તસ્માદ યોગી ભવા અર્જુન. તો ગીતામાં પ્રમુખ 4 રસ્તા છે. કર્મયોગ છે, તો શરીરની પ્રધાનતાથી કર્મ થાય છે. તો શરીર છે ત્યાં સુધી કર્મ થતા રહેશે. મનની પ્રધાનતાથી ભક્તિ યોગ થાય છે. મન છે ત્યાં સુધી નંદુબા નામ રૂપ અને આ બધા પદાર્થોના સંકલ્પ વિકલ્પ, આ પદાર્થોની વાસના કામના મનમાં ફૂરતી રહેશે. બુદ્ધિ છે ત્યાં સુધી ભાગલા પાડતી જશે. હું છું તે, હું તું તે, આવા ભાગ બુદ્ધિ પાડે છે, ભેદ ઉત્પન્ન કરે છે, ભય ઉત્પન્ન કરે છે. તો બુદ્ધિ ભેદ ઉત્પન્ન કરી દે છે. બુદ્ધિ 2 જોવે છે, બુદ્ધિ 2ના નિર્ણય વાળી છે. એ બુદ્ધિની પ્રધાનતાથી જ્ઞાન યોગ છે. અને ચિત્તમાં સતત પૂરણ થયા જ કરે છે. સુષુપ્તિમાં પૂરણ શાંત થઈ ગયું છે, પણ બધાય પૂરણો પાકટ અવસ્થામાં આવીને પાછા ફૂર્યા છે. જ્યાં સુધી ચિત્ત ફૂરે છે, ચિત્તનું સંવેદન છે, ત્યાં સુધી ભવાટવી છે. ચિત્તનાશ, વાસના ક્ષય અને તત્વનો બોધ, આને જ મોક્ષ કહે છે. તો ચિત્તની પ્રધાનતાથી આપણે ત્યાં યોગ છે, બુદ્ધિની પ્રધાનતાથી આપણે ત્યાં જ્ઞાન છે, મનની પ્રધાનતાથી આપણે ત્યાં ભક્તિ છે. અને શરીર છે એટલે કંઈક ના કંઈક કર્મ થશે, કંઈક ના કંઈક ઉદ્દેશ વગર અને ઉદ્દેશ સહિત. શરીર છે એટલે દેહથી કર્મ થતા રહેશે. તો કોઈએ શરીરથી, શરીરની પ્રધાનતાથી કર્મયોગ કર્યો છે. આ 4 તમે અલગ ના પાડતા. જો તમે અલગ પાડવા હોય તો પહેલા હું અલગ પાડીને બતાવી દઉં તમને. કર્મયોગ અને કર્મયોગના સૂત્રોથી જે પૂર્ણતા આવે છે, ભક્તિ યોગ અને ભક્તિના યોગથી પૂર્ણતા આવે છે, જ્ઞાન અને જ્ઞાનના યોગથી પૂર્ણતા આવે છે, યોગ અને હઠ યોગ, ધ્યાન યોગ, આ બધાના યોગથી પૂર્ણતા આવે છે. આ પૂર્ણતાને બ્રાહ્મી સ્થિતિ ગીતામાં ભગવાને કીધી છે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા કાલોપી બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આ તો બ્રાહ્મી સ્થિતિ છે. તો આ બ્રાહ્મી સ્થિતિના 4 યોગમાં આ સ્થિતિના 4 નામ છે. કર્મયોગી કર્મ કરતા કરતા, સ્વાભાવિક કર્મો દ્વારા આ વિશ્વ વિરાટની પૂજા કરતા કરતા શું કહે છે? સ્વકર્મણા તમ અર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવાહા. હે અર્જુન, કોઈ આ કર્મયોગથી પોતાના સ્વાભાવિક કર્મો દ્વારા, કર્તવ્ય પરાયણતા દ્વારા અસંગ થઈને જે કર્મયોગ કરે છે તે સ્વાભાવિક કર્મો દ્વારા જે વિશ્વ વિરાટ નારાયણની પૂજા કર્યા કરે છે અને તે મને પ્રાપ્ત થાય છે.
તો કર્મયોગી જે પૂર્ણતાની સ્થિતિને અનુભવે છે એનું નામ છે સમતા. સમત્વમ યોગ ઉચ્યતે. કર્મયોગ કરતા કરતા જે સમત્વ પેદા થઈ ગયું બા, અને તેનું નામ યોગ છે. કર્મ રહેશે પણ કર્મ ફળનો સંગ નથી રહેતો, રાગ નથી રહેતો, દ્વેષ નથી રહેતો, અને સમતાના સિંહાસન ઉપર સિદ્ધિ અસિદ્ધિ સમો ભૂતવા સમત્વમ યોગ ઉચ્યતે. તો કર્મયોગી આ પૂર્ણતાને સમત્વ કહે છે. જેમ તમે 3 વાગે ઉઠીને ધ્યાન કરી રહ્યા છો, પણ કોઈ 2 વાગે ઉઠીને પોતાના પાડોશીને દવાખાને લઈ ગયો છે, અને તે દવાખાને લઈ ગયો, તેની દવા કરાવે છે, તેમાં પરમાત્મા બુદ્ધિ કરીને સેવા કરે છે, લેવું કશું નથી, તો એ કર્મ છે. તો આ કર્મના પરિણામે તેના બુદ્ધિમાં તેની સ્થિતિમાં જે સમતા આવે છે, આ જ બ્રાહ્મી સ્થિતિ છે. કર્મયોગી અને સમતા કહે છે. તો કે જે ગુફામાં ધ્યાન કરે ચિત્તની પ્રધાનવાળા, તે પૂર્ણતાને શું કહે છે? એ સમાધિ કહે છે. ચિત્તવૃત્તિ નિરોધ ઇતિ યોગ. સમાધિ કરતા કરતા બાળનાથ એક સ્થિતિ એવી આવી ગઈ કે તમારા ચિત્તના સ્પંદનો જ બંધ થઈ ગયા, અને તે તમે સગુણ નિરાકાર પરમાત્મામાં પ્રવેશ પામી ગયા. તો આને હઠયોગીઓ સમાધિ કહે છે, એને જ કર્મયોગી સમતા કહે છે. તો જ્ઞાનયોગી, તમે વેદ ભણી રહ્યા છો અને જે ક્ષણે તત્વનો સાક્ષાત્કાર થઈ જાય, બુદ્ધિયોગ દદામી બુદ્ધિયોગમ તમ, આ જ્ઞાનયોગ છે. અને જ્ઞાનયોગી તે પૂર્ણ સ્થિતિને સમાધાન કહે છે. જે સમતા છે, જે સમાધિ છે, એ સમાધાન છે. સમાધાન કોને કહે છે? ઉગાડી આંખે જે બ્રહ્મ દર્શન થઈ રહ્યું છે, જગતનો બાદ થઈને અયમ આત્મા બ્રહ્મની જે જ્ઞાનીની અપરોક્ષ સ્થિતિ રહે છે, બુદ્ધિમાં એક સમાધાન રહે છે. બુદ્ધિ ભેદ રહિત થઈ ગઈ, અને તેવી બુદ્ધિ જ્ઞાન યોગ વડે મુજ અધિષ્ઠાન પરમાત્માનું આરાધન કરતા કરતા સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે, જેની બુદ્ધિમાં પરમાત્માનો નિર્ણય થઈ ગયો અને બુદ્ધિ લીન થઈ ગઈ. તો જ્ઞાનીઓને જે પ્રાપ્ત થાય છે સમાધાન છે. યોગીઓની સમાધિ, જ્ઞાનીઓનું સમાધાન, કર્મયોગીની સમતા. મારા બા, તો સમાધાન જ્યારે પ્રાપ્ત થશે ત્યારે દ્વૈત જોવાની દ્રષ્ટિ જતી રહેશે. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્યેત હરિરેવ જગત. એ જ્ઞાન ચક્ષુથી જોતા એ બ્રહ્મમય જગતમાં જગત શાંત થઈને બ્રહ્મની સત્તા રહેશે. તો બુદ્ધિમાં નિર્ણય થઈ ગયો, અને બુદ્ધિમાં એક સમાધાન પ્રવૃત્તિ રહે છે જ્ઞાનીને. અને મનપ્રધાનથી જે ભક્તિ યોગ વાળે સ્થિતિ આવે છે, પેલા જેને સમતા કહે છે, જે સ્થિતિને માલે છે. યોગીઓ જેને સમાધિ કહે છે, જે સ્થિતિને માલે છે. જ્ઞાનીઓ જેને સાક્ષાત્કાર કરીને સમાધાન કહે છે. ભક્તો એને જ મયંકભાઈ સમર્પણ કહે છે. અને આવો ભક્તિમાં તે પૂર્ણતાનું નામ સમર્પણ છે. તો કે અમે ક્યાંથી શરૂ કરીએ? તમને ફાવે ત્યાંથી શરૂ કરો. પૂરું થશે ત્યારે તો 4 એક જ છે. તો જેનામાં સમતા આવી જશે, જેનામાં સમર્પણ આવી જશે, જેનામાં સમાધાન થઈ જશે, એની સમાધિ થઈ જશે. જેમ ચાર પાયાની એક ટીપોઈ હોય, તમે એક પાયો ખેંચો એટલે બાકીના 3 ખેંચીને જ આવે. તો ભક્તિના માર્ગમાં એ સમર્પણ છે. સમર્પણ પણ સૌથી મોટી આવશ્યકતા એ છે નંદુબા. હવે જે મારે કહેવું છે, તમે આને સમર્પણ કહો, સમાધિ કહો, સમર્પણ કહો, શરણાગતિ કહો, આ બહુ મૂળ તત્વ છે. તો એ ગીતાનું મૂળ સૂર છે, અને છેલ્લે શરણાગતિ અને સમર્પણ જ ફલીભૂત થયું છે. નષ્ટો મોહા સ્મૃતિમ લબ્ધ્વા ત્વત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરીશ્યે વચનં તવ. તમે કહેશો એમ કરીશ મારા બા. તો જુઓ ત્યારે એના વિશે જરા એમને મને 2 દિવસ પહેલાં કીધું હતું કે તમે આના ઉપર ખોલીને કહો.
તો તમે જેટલી ઈચ્છા કરો એટલો ઊંડો લઈ જાઓ તમને. તમે માત્ર સમર્પણ શબ્દ સાંભળવા માટે તો કહી દીધું, પણ જો એને ખોલીને કહો તો હા, સાથે સાથે એક વાત કહી દઉં. આ સમર્પણ એટલે કે શરણાગતિ એવું તત્વ છે બા, એ ભક્તિમાં તો ભક્તિનો તો પ્રાણ જ છે આ શરણાગતિ. પણ કર્મયોગ કરવો છે નંદુ બા કે હઠયોગ કરવો છે, એ ભગવાનની શરણાગતિ વગર સફળ નહીં થાય. તો કે એ કઈ રીતે? હું પ્રમાણ આપી દઉં બા. જેમ ભગવાન બોલ્યા છે, યોગીનામ અપી સર્વેષામ મદગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ તે જના પર્યુપાસતે. યોગીનામ અપી, છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ, અને છેલ્લા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં ભગવાન બોલ્યા કે આટલો બધો આત્મસંયોગ યોગ છે, પણ એમાં પણ મદ ગતેન અંતરાત્મના. આહા, એ મારામાં શરણાગતિ વાળો, મારામાં શ્રદ્ધા વાળો યોગી, યોગમાં ભગવાન ઉપરની અનન્ય શ્રદ્ધા, આશ્રય, વિશ્વાસ, ભરોસો અને શરણાગતિ તો મૂળ તત્વ છે. યોગમાં જતા હોય તો એ બા, તો યોગીને અને જ્ઞાનીને તો તમે આ શરણાગતિને, આશ્રયને માત્ર એક ભક્તિ માર્ગનું અંગ ના ગણી લેતા બા. તમે અંગ ના ગણી લેતા. તમે તો આ તો ચારે ચારનું અનિવાર્ય અંગ છે. હું પ્રમાણ આપી દઉં તો જ્ઞાન યોગમાં શું છે? બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમ આગતા. ભગવાન કહી રહ્યા છે ગીતામાં બા કે ઘણા એવા અર્જુન મારા જ્ઞાની ભક્તો થયા છે, જેને આ જ્ઞાન વડે, જ્ઞાન પવિત્ર જ્ઞાનની તપસ્યા વડે મુજે પવિનાશી પરમાત્માને પ્રાપ્ત કર્યા છે. એવા જ્ઞાનીઓ છે. તો કે કેવા? વીતરાગ ભય ક્રોધ મન્મયા માપુપાશ્રિતા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમ આગતા. હે અર્જુન, જેના જીવનમાંથી રાગ, ભય અને ક્રોધની નિવૃત્તિ થઈ છે, મનમયા, જે મારામાં મનવાળા છે, અને મનમયા મદાશ્રયા, અને જે મારે આશ્રય છે, મારે શરણાગત છે, મને સમર્પિત છે, આવા જ્ઞાન વડે તપસ્યા, જ્ઞાનની તપસ્યા વડે મદભાવમ આગતા, આવા જ્ઞાનીઓ મને પ્રાપ્ત થયા છે. તો કોઈ પણ યોગ તમે કરતા હોય તો આશ્રય તો જોઈશે. તો કે ચારે ચાર યોગ માટે કહી તો દીધું. 7મા અધ્યાય પાછા ભગવાન બોલ્યા છે બા કે મય્યા શક્ત મન પાર્થ યોગન યુજન મદાશ્રયા અસંશયમ સમગ્રમ મામ તદ્જ્ઞાસ્યસી તત્શૃણુ. શું કહે છે બા? મય્યાસક્ત મન પાર્થ, મારામાં આસક્તિ વાળો થઈને, મય્યાસક્ત મન પાર્થ યોગન યુજન મદાશ્રયા, અને મારી આશ્રય સહિત યોગ યુક્ત થઈને મારામાં જે જોડાય છે એ મારા સમગ્ર રૂપને જોઈ શકે છે. યોગ યુક્ત એટલે કોઈ પણ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, હઠ યોગ, કોઈ પણ યોગ બા, પણ તેમાં બે વસ્તુ તો જોઈશે જ. મય્યાસક્ત મન પાર્થ યોગમ યુજન મદાશ્રયા, એ મારો આશ્રય અને મારામાં આસક્તિ, આ બે હોય પછી યોગ યુજન મદાશ્રયા, પછી કોઈ પણ યોગ કરશે. તો આ ચારે ચાર યુગમાં સમર્પણ, શરણાગતિ આ અનિવાર્ય ભાવ છે. પહેલા આ લખી લો, બરાબર બા. અમે પ્રમાણ સહિત આપને વાત કરી, હું વિસ્તારથી કહું તમને બા. તો ગીતામાં ચોખ્ખું બોલ્યા ભગવાન. જ્ઞાની માટે બોલ્યા, કર્મયોગી માટે બોલ્યા, હઠયોગી માટે બોલ્યા. ભક્તિ યોગનો તો આ પ્રાણ જ છે, આનું રૂપ જ છે સમર્પણ બા. અને કોઈ પણ યોગ માટે બોલ્યા કે કોઈ પણ યોગમાં યોગન યુજન મદાશ્રયા, તું યોગ યુક્ત થઈને આ મારા સમગ્ર રૂપને જોઈ શકીશ. યોગનો અભ્યાસ કરતા પહેલા જેનામાં આ બે વસ્તુઓ છે, મય્યાસક્ત મન પાર્થ યોગન યુજન મદાશ્રયા. તો શરણાગતિ માટે બે વસ્તુ અનિવાર્ય થઈ બા, મય્યાસક્ત બા અને મદાશ્રયા. ભગવાન કહે છે મય્યાસક્ત, મારામાં આસક્તિ વાળો, મારામાં પ્રીતિ વાળો અને મને આશ્રિત. આ બે વસ્તુ થાય અને શરણાગતિ કહે છે બા. તો જોજો, આપણે તો શરણાગતિ એમ કે ભગવાનની શરણાગતિ લેવાથી ફાયદો થતો તો લઈ લઈએ
તો આ લઈ લીધી છે, પણ આપણી પ્રીતિ તો હજુ ભગવાનથી અન્ય પદાર્થોમાં જ છે. બા જેની આસક્તિ છે ને એનો જ આશ્રય. પહેલા તો ભગવાન સમર્પણ થવા માટે ભગવાન મીઠા લાગવા જોઈએ, ભગવાન સર્વોપરી લાગવા જોઈએ, ભગવાન પરમ લાગવા જોઈએ, બા ભગવાન પ્રિય લાગવા જોઈએ. અને જો તો આપણી તો આસક્તિ છે, જો ઘરમાં, કુટુંબમાં, પદાર્થોમાં, આ બધામાં આસક્તિ છે. જે પદાર્થો સ્વયં વહી રહ્યા છે અને જીવ સાથે નિત્ય સંબંધ ધરાવતા નથી, અને એની આસક્તિ છે. તો આ પદાર્થ આ લોકથી માંડીને પરલોકના ભોગમાંથી જે નિરાશ થયો છે, બા અને મૈયા સકતા આશ્રય માટે આ બહુ જરૂરી છે. બા તો એ આશ્રય અને મદાશ્રય, આશ્રય શબ્દ જે ગીતાનો વાપર્યો છે આ સમર્પણના અર્થમાં છે. આવો અને આ આશ્રય, સમર્પણ, આ શરણાગતિ ક્યારે બને છે? ત્યારે મને ઊંડું લઈ જવાનું કહો તો ઊંડું લઈ જાઉં તમને. આપણે ત્યાં આટલા શબ્દો છે જુઓ. એક તો આશ્રય, બા, અને બીજો અવલંબન, બીજું અવલંબન નંદુબા, ત્રીજો પ્રપત્તિ, સહારો. જોજો હા નંદુબા, એક આશ્રય થઈ જવો, એક અવલંબન થવું, સહારો લેવો, પ્રપત્તિ કરવી, સમર્પણ કરવું અને શરણાગતિ કરવી. તો લાવો નંદુબા, આશ્રય કોને કહે છે? તમે જુઓ, જીવન જીવો છો અને ઉઠ્યા તે વખતે પૃથ્વીનો આધાર છે. આ પૃથ્વીનો આધાર ના હોય, આશ્રય ના હોય, તો તમે એક ક્ષણે ટકી નાખો નંદુબા. આના આધારે ઉઠો છો, બેસો છો, ખો છો, લો છો, દેવો છો, પીવો છો. આ શરીર, તમારી પ્રત્યેક ક્રિયા તે પૃથ્વીના આશ્રય છે. એમાં આશ્રય લેવાનો અર્થ શું છે? આ મારું જોવું, લેવું, દેવું, બેસવું, ઉઠવું, જાગવું, જન્મવું, મરવું, અને એ બધું એ ભગવાનના આશ્રય છે. આશ્રય લેવાનો નથી, આશ્રય ખાલી સ્વીકારવાનો છે. બા તો જેમ પૃથ્વી વગર તમે ઊભાય ના થઈ શકો, બેહીએ ના શકો, ખાઈએ ના શકો, રહીએ ના શકો, એવી રીતે ભગવાન વગર તો કોઈ પણ જીવ જોઈ ના શકે, ખાઈ ના શકે, લઈ ના શકે, જીવી ના શકે. નંદુબા, જેટલી પણ ક્રિયા છે અને બધી ભગવાનના આશ્રય થઈ રહી છે. આ મદાશ્રય. તો આ મદાશ્રય છે નંદુબા. અને મદાશ્રય પછી આવે છે અવલંબન. તો કોઈ અવલંબન લઈ લે છે ભગવાનનું. બા અવલંબન કોને કહે છે નંદુબા? તમારો હાથ પડી ગયો છે, જુઓ નંદુબા, આ તમારો હાથ છે તે ભાગી ગયો છે, અને ભાગી ગયા પછી ડૉક્ટર પાટો ભરાઈને આમ ગળે લગાવી દે છે. આધાર થઈ ગયો, અવલંબન છે. જેમ નંદુબા એક બચ્ચું બેઠું હોય, બચ્ચું વાંદરીનું, અને વાઘ આવે તો વાઘથી બચવા માટે અવલંબન લઈ લે છે નંદુબા. આહા હા હા. તો આ અવલંબન છે, ભગવાનનું અવલંબન. બા તો આ જેટલો પણ સંસાર છે અને બધાથી નિરાશ થઈને કોઈ ભગવાનનું અવલંબન લઈ લે છે, આધારે છે. હજુ તમારું સમર્પણ આગળ વધી ગયું, આશ્રય કરતા પણ અવલંબન લીધો છે. તો કોઈ પણ જીવને અવલંબન તો લેવું જ પડે છે. જુઓ બા, નોકરીનું, ઘરનું, પદાર્થોનું, આ બધાના અવલંબન વગર તો આપણે જીવી નહીં શકતા. પણ જેનું અવલંબન રહી રહ્યા છે તે તો કાયમ માટે નથી નંદુબા. એક સદાના માટે અવલંબન લેવાનું યોગ્ય છે, લીધું છે. બરાબર, દ્રૌપદી અવલંબન લીધું છે. જો આ બધાથી નિરાશ થઈ ગઈ છે. પણ જ્યાં સુધી આપણી આશા છે ત્યાં સુધી અવલંબન નહીં લઈ શકતા. બા આપણને ઊંડે ઊંડે આશા ખરી કે આટલા બધા મને ઓળખ્યા છે ને, આટલું બધું મારી પાસે છે ને, આટલા બધા મારી પાસે પૈસા છે ને. અવલંબન, આશ્રય પછી અવલંબન. અવલંબન પણ બે પ્રકારના છે. એક બિલકુલ વાંદરાના બચ્ચા જેવું છે, બા, અને એક બિલકુલ બિલાડીના બચ્ચા જેવું છે. આને પ્રપત્તિ કહે છે.
બા પ્રપત્તિ તો વાંદરીનું બચ્ચું તો જેમ પોતાની માતાને પકડી રાખે છે, ભક્તિમાં એક સ્થિતિ એવી આવે છે શરણાગતિમાં જ્યાં ભગવાનનું અવલંબન હોય છે, જ્યાં જીવ પોતે પકડી રાખે ભગવાન. પણ એક પ્રપત્તિ એવી આવે છે બા જેમાં બિલકુલ બિલાડીના બચ્ચા જેવી સ્થિતિ થઈ છે. નંદુબા આ પ્રપત્તિ છે. સરદુદાસયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષા દુષા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિગ્નતો નેહ કિમ વદ. ગોપીઓ કહી રહી છે બા શ્રીમદ ભાગવતમાં, પોતાના માટે શબ્દ વાપર્યો નિશુલ્ક દાસિકા. અમે બિલકુલ હે ભગવાન તમારી નિશુલ્ક દાસિકા થઈ ગઈ છે. એવી પ્રપત્તિ બા જેમાં કોઈ પણ પ્રકારની વિશેષતાનો પોતાનામાં આરોપ જ નથી થતો. મેં સંસાર છોડ્યો છે અને ભગવાનને પકડ્યા છે ત્યાં સુધી તો અવલંબન છે. બા હું આને છોડવા પણ સમર્થ નથી અને હું આપને પકડવા પણ સમર્થ નથી. અને આવી જે બિલકુલ જેમ નાનું બાળક હોય ને ઓડ મૂકી દે, બીમાર થાય ને એ વખતે બોલીએ ના શકતું હોય અને આમ ડોક મૂકી દે રાતે 2 વાગે અને એને કે ઓડ મૂકી દીધી તો દાદીથી રહેવાય જ નહીં. પછી તો દીકરાનો દીકરો હોય અથવા તો દીકરી હોય તો એનાથી રહેવાય જ નહીં. એમ પ્રપત્તિ એટલી એવી જેને ઓડ મૂકી દીધી. સુરતનાથ તે શુલ્કદાસિકા સરસી જોદર શ્રી મૃષા દૃષા. જીવ અલ્પશક્તિમાન છે ને પેલા સર્વશક્તિમાન છે. બા એ અલ્પશક્તિમાનને પણ શક્તિની હીનતા જ્યારે અનુભવાય છે, આનું નામ પ્રપત્તિ છે. તો બા એક નાનું છોકરું વડ મૂકી દે તમને શું થાય છે? અને જ્યારે કોઈ એવો જીવ પ્રપત્તિ થાય છે, મદાશ્રયા, આ ચારમાંથી કોઈ પણ યોગ કરતા હોય તો આ તો અનિવાર્યતા છે. બા તો એવી જ્યારે સ્થિતિ આવે છે ત્યારે કોઈનામાં ખળભળાટ થાય છે. એ કણકણમાં ભરેલા ભગવાન છે. બા જ્યારે એવી અવલંબન લેતા લેતા આશ્રય તો દ્રૌપદીનો નિત્યનો હતો, અવલંબન પણ કૃષ્ણનું નિત્યનું હતું, સહારો પણ નિત્યનો હતો. બા સહારો કોને કેમ? નંદુમાં કે સહારો માગ્યો. જેમ તમે નદીમાં તણાતા હોય અને તણાતા હોય તે વખતે દોરડાનો સહારો મળી જાય, કોઈ ડૂબતાને તણખલાનો સહારો મળી જાય, કોઈ ત્રાપો મળી જાય, કોઈ નાવડી મળી જાય. બા એવી રીતે આ સંસાર ભયથી જે ભગવાનનો સહારો માગે છે. બા પણ એ સહારાથી પણ ઊંચી છે, તેનું નામ પ્રપત્તિ છે. આ સમર્પણના હું સમાનાર્થી શબ્દો કહી રહ્યો છું. બા પ્રપત્તિ એટલે શું? બા તો શું આવી સ્થિતિ આવી નિશુલ્ક દાસિક એટલે બોલી છે હે મુરારી મેરો ક્યા બિગડે ગો જાએગી લાજ તિહારી मेरे पंचपति वाको तुपति माधव मुकुंद मुरारी. मेरे पंचपति वाको तुपति माधव मुकुंद मुरारी. જેનો પ્રેમ હોય એનો જ આશ્રય થાય, જેનો પ્રેમ હોય એનું જ અવલંબન થાય, જેનો પ્રેમ હોય એની પ્રપત્તિ થાય, શરણાગતિ. બા મેરે પંચપતિ વાકો તુપતિ માધવ મુકુંદ મુરારી. सूरदास प्रभु तब पछताओगे
દેખોગે મોહે ઉગારી. તો વાંદરાના બચ્ચાના જેમ ભગવાનના આશ્રય રહેવું આ અવલંબન છે, અને બિલકુલ બિલાડીના બચ્ચાના જેમ ભગવાનના આશ્રય રહેવું આનું નામ પ્રપત્તિ છે. અનિવાર્યતા સંશયામ સમગ્રમ રૂપ જોવા માટે મદાશ્રયા, અને એવી પ્રપત્તિ બા જેટલી હૃદયમાં નંદુબા એવી પ્રપન્નતા આવે, એવી શરણાગતતા આવે, એવી બાળ સહજ સ્થિતિ આવે, ભક્તિ ઓગળી જવાનું નામ છે, ગળી જવાનું નામ છે બા. આ પ્રપત્તિ છે બા. અને પ્રપત્તિ પછી આવે છે એનું નામ શરણાગત. પ્રપત્તિ પછીનું નામ સમર્પણ લ્યો. અને આ 6 એ 6 ભેગા થઈ જાય અને શરણાગતિ કહે છે. તો કે સમર્પણ એટલે શું? તો કે શું કરશો સમર્પણ? ઘણા સમર્પિત થતા હોય તો આપણા માટે ફૂલ લેતા આવે બા. ફૂલ આપે કોઈ વળી, કોઈ ગુરુને સમર્પિત થાય તો નંદુબા જોડા ફાટી ગયા, જોડા લેતા આવે. એમ ઘણા ભગવાનને સમર્પિત થાય તો ભગવાનના મંદિરમાં લેતા જાય બા. ફૂલ લેતા જાય, ફળ લેતા જાય. જો આમ સમર્પણ એટલે શું હશે? જીવ પાસે પોતાનું છે ભગવાનને આપી દેવું બા. બસ આનું નામ સમર્પણ છે. ભગવાનનું ભગવાનને આપવાનું નામ સમર્પણ નહીં. જીવ પાસે પોતાનું શું છે? 2 જ વસ્તુ જીવ પાસે પોતાની છે, એણે પોતાની કરીને રાખી બા. આ પંખો મારો નહીં, પણ આ પંખો મારો છે, ભાવ જ મારો છે બસ. એક તો મમતા જીવ પાસે છે, અને એક તો અહંતા છે. ભગવાન સિવાય કાંઈ નથી, પણ હું છું આવી અહંતા જ છે. અને ભગવાન સિવાય કોઈનું નથી, આ કશું એ નથી ને કોઈનું નથી, પણ આ મારું છે આવી મમતા જ જીવની સંપત્તિ છે. તો એ અહંતા અને મમતાનું વિસર્જન કરવું, આને કહે સમર્પણ. અત્યારે હાલ કરીએ કાયમ છે. તો તમારી પાસે તમારું શું છે બા કહો? શરીર તમારું નથી, એ તો કાળના અધીન છે. એક એવો પદાર્થ નથી જે તમારો છે. તો તમારું છે એવો ખાલી ભાવ છે બસ બા. જો ઘરના બહાર નીકળીએ તો મોટું તાળું મારીએ છીએ. એટલે તાળું માર્યું એટલે શું? ચોર માટે માર્યું છે બા. ચોરને તો ન્યુમેરિયલ લોક તોડવાની પ્રેક્ટિસ છે, પણ દેશનું ઋષિ શું કહે છે કે નીકળ્યા તમે, પણ જ્યાં મારું માન્યું છે ત્યાં તારું માનો બસ. તાળું બસ. એક સાંકળ લેવાની, એક નકુચો હોય અને એક તાળું હોય. એટલે દેશના ગરડા શું કહે છે? સાંકળ ન ચૂકો. આ કળ જીવનમાં ના ચૂકો. કઈ કળ? આ તારું છે. તારું આપ્યું લેવું ને તારું દીધું દેવું, એમાં મારું નથી તલભાર, તમને શું કરીને જમાડું. એ મારા રસ ભિનારણ છોડ, તમને શું કરીને જમાડું. તારું આપ્યું લેવું ને તારું દીધું દેવું, એમાં મારું નથી તલભાર, તમને શું કરીને જમાડું. તો કે મારું કહેવામાં શું વાંધો છે? વાંધો તો કશોય નથી બા. ભગવાનને તો કશો વાંધો નથી. પણ નંદુમાં એક બેંકમાં જે નોકરી કરતો હોય બાળનાથ, એ રોજના 5 કરોડ 20 કરોડ 50 કરોડ 100 કરોડ કેશિયર ગણી કાઢે. બોલો બા. અને બપોરે 2 વાગ્યા પછી રિસેસમાં તો એટલા થાક્યા હોય આ કેશિયરો મુકેશભાઈ કે 50,000નું બંડલ તો આમ પગથી ધક્કો મારે. પેલો કે તારી પાસે છૂટા પડ્યા કે આ લઈ જા, આમ પગથી ધક્કો મારે બા. કોઈ હલચલ જ નહીં. અને 6 વાગવાની રાહ જોઈ રહ્યા હોય, 6 માં 5 કમ હોય અને પેકઅપ કરી દીધું હોય, કાલે આવજો મારે જવું છે. કેટલા બધા રૂપિયા ગણ્યા, ફટ કરતા નીકળી ગયા. પણ 1 તારીખે જે 25,000 રૂપિયા પગાર ખીચામાં આવ્યો એ ટાઈટ કરી દે છે. પેલા પૈસા ટાઈટ નહીં કરતા. એને તો ખબર છે કે આ પૈસા છે તે કોકના છે બા, અને કોક માટે મૂકી રહ્યો છું ને વચ્ચે હું તો છું.
આટલા ભાન માત્રથી કે કરોડો રૂપિયા ગણવા આ ક્રિયા થોડી બાંધી રાખે છે. એ તો કશું ટાઈટ ના કરે, પગથી નાખે છે. અને પણ પેલો આમ પગાર આવ્યો એ વખતે પગાર જ ખીચામાં 20,000 આવ્યો છે ને આ 20,000નો પગાર જ ટાઈટ કરી દે. તો સમર્પણ એટલે શું બા? સમર્પણનો અર્થ છે આ મમતા છે બા, એ જ સમર્પણ, એ જ ભગવાનને અર્પણ કરવી. અને આ મમતા છે તે અહંતાની છાયા છે. આ શરીરમાં જે અહંતા થાય છે એની આ છાયા છે બા. અને આ છોડી દેવાનું નામ સમર્પણ છે બા. અને કોઈ એવા જીવ હશે કે જેને દેહમાં અહંતાય નહીં હોય અને મમતાય નહીં હોય બા? આ ભક્તિની ઉત્તંગ સ્થિતિને પૂર્ણતા કહે છે બા. અને એટલે જતા સમર્પણ શબ્દ આવ્યો છે બા. અહંતા અનુભવાતી નથી તો ભગવાન તો હાલ અનુભવાશે, અને મમતા અનુભવાતી નથી તો ભગવાનની સ્ફૂર્તિ તો હાલ અનુભવાશે મારા બા. તો કે આ 6 વસ્તુને ભેગી કરી દો, આને કહે છે શરણાગતિ બા. નંદુમાં અને એ શરણાગતિ સિદ્ધ થઈ ગઈ. આપણે ત્યાં શબ્દ આવ્યો નમી ગયો માણસ. શરણાગતનો થાય, શરણાગતનો તો શરહણ. શરહણનો અર્થ થાય નંદુમાં એ ઓગળી ગયેલો, સમાપ્ત થઈ ગયેલો, જીવ ભાવ નષ્ટ થયેલો, અહંતા અને મમતાથી રહિત, નમી ગયેલો. નમી ગયો એટલે ન મમઃ. ન મમ એટલે બા ઇદમ વિષ્ણુ દેવાય ઇદમ ન મમઃ, ઇદમ ઇન્દ્રાય ઇદમ ન મમ, ઇદમ અજ્ઞાય ઇદમ ન મમઃ. એટલે નમનનો અર્થ થાય ન મમઃની ઘોષણા. તો નમી ગયો છે અર્જુન. જુઓ બા બોલ્યો છે વાયુ યમો અગ્નિ વરુણ શશાંક. વાયુરયગ્નિ યમો વરુણ શશાંક. પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ. નમો નમસ્ત્વં સહસ્તવૃત્તય. અર્જુન જ્યારે વિરાટને જોયું, નમો નમસ્ત સહસ્તવૃત્તય પુનઃ ભૂયોપી નમો નમશ્ચ. આહા, વિરાટનું જ્યાં વરણ જોયું હે જન્મે જય રાજા, અને બોલી ઉઠ્યો છે વાયુ યમો. હે ભગવાન, આપના વિરાટમાં હું જોઈ રહ્યો છું કે આ પ્રચંડ વેગથી આ 49 મરુદગણોને પોતાની ઈચ્છા માત્રથી ચલાવનારા અને આ પ્રાણી માત્રના પ્રાણને ધારણ કરી રહેલા વાયુદેવ આપ છો. વાયુ અગ્નિ અને અગ્નિ નામના આ દેવ પણ આપ છો. અને આપણા વિરાટ રૂપને જોઈને હું રોમાંચિત થઈ રહ્યો છું. વાયુ યમો અગ્નિ વરુણ યમશ્ચ. અને યમ બધું હરી લેનાર જે મૃત્યુના દેવતા યમ દેખાઈ રહ્યા છે. જેમનું આ બધું માલિકીનું છે અને જીવની માલિકીના ભાવને હરી લેનારા જે યમ છે એ પણ આપના સ્વરૂપમાં હું જોઈ રહ્યો છું. એ આપ જ છો. શશાંક આ ચંદ્રમા આદિ પ્રજાપતિશ્ચ. અને આટલા બધા લોકપાલો, દિક્પાલો, પ્રજાપતિઓ અને પ્રજાપતિના પિતામાં તેવા બ્રહ્મા અને બ્રહ્માથી પણ આગળ પ્રપિતામહશ્ચ. એ બ્રહ્માના પણ પ્રપિતામહશ્ચ. પિતાના રૂપમાં, અધિષ્ઠાન રૂપમાં હું આપને જોઈ રહ્યો છું. અને જોયા પછી હું શું કરું? આપના પ્રત્યે શું કરું? નમો નમસ્તવમ. હે પુરાણ પુરુષોત્તમ, હે વિરાટ વિશ્વર, નમો નમસ્તવમ. હું તમને નમું છું. નમસ્તવમ
સહસ્ત્રવૃત્તયે, હજાર હજાર વાર નમું છું. અને હજાર વાર નમતા નમતા ઉભો થયો, હજાર વાર નમ્યો. નમો નમસ્ત્વમ સહસ્ત્રવૃત્તયે પુનશ્ચ ભૂયોપી નમશ્ચ. હજાર વાર નમીને પણ પાછો હું ફરી નમી રહ્યો છે એમ કે પુનશ્ચ ભૂયોપી નમો નમશ્ચ. અને ભગવાનનું વિરાટ જોઈને પોતાની મમતા અને અહંતા વિલીન થઈ જવાને સમર્પણ કહે છે. આ નમસ્કાર છે બા. અને એવો નમસ્કાર થઈ જાય છે તો આ સમર્પણની સ્થિતિ છે નંદુબા. અને એટલે જતા એવી પ્રપન્નતા, બા એવી પ્રપન્નતા, ચિત્તમાં કોઈ ફરિયાદ નથી રહેતી નંદુબા. કોઈ પણ પદાર્થ ભગવાનથી ઓછો દેખાતો નથી અને વધારે પણ દેખાતો નથી. જ્યારે સમર્પણની એ બ્રાહ્મી સ્થિતિ જન્મે છે ત્યારે બા કોઈ પણ વ્યક્તિ ભગવાનથી ઓછો દેખાતો નથી, વધારે પણ દેખાતો નથી. કોઈ પણ પરિસ્થિતિ નંદુમાં ભગવાનની મરજીના રૂપ દેખાય છે. કોઈ પણ પરિસ્થિતિમાં આવું થયું, બહુ સારું થયું એવો જ્ઞાનવાન ભક્તને સંકલ્પ થતો નથી. આ સારું ના થયું તેવો વિકલ્પ થતો નથી. ભગવાનના મંગલ વિધાનને જોનારો ઓગળી ગયેલો અર્જુન છે. નમો નમસ્તે સહસ્તવૃત્તયે, હજાર હજાર વાર નમું છું. એ નમવાનો અર્થ છે બા મમતા અને અહંતા રહી સ્થિતિની ઘોષણા થઈ જવી હૃદયમાં. અને આને નમસ્કાર કહે છે. નમસ્કાર કહે છે. તો કોઈ વસ્તુ આપી દેવાને સમર્પણ નહીં કહેતા. તમે વસ્તુ આપી દો બા તો એ મનમાં તો એ ભાવ છે મારી હતી ને મેં આપી છે. અર્પણ એટલે બા, અર્પણ એટલે આપવું એટલે સમર્પણ નહીં બા. વસ્તુ તો આપવી એટલે તમે બેંકમાં જે પૈસા લેવા આવ્યો અને પૈસા તમે આપ્યા ને જમા કરવા આવ્યો ને જમા કર્યા. તમે વચ્ચે છો પણ બેંકમાં તમે વચ્ચે નહીં, પણ ઘરમાં વચ્ચે આવી ગયા છો. ઘરમાં તમે વચ્ચે આવી ગયા છો બા. અને એ જે વચ્ચે આવી ગયા છો અને એ જતા રહેવાને સમર્પણ કહે છે. ભગવાન વાચ મય્યાસક્ત મનઃ પાર્થ યોગન યુજન મદાશ્રયા. તો ભગવાનમાં એવી પૂર્ણ આસક્તિ થવી અને ભગવાનનો પૂર્ણ આશ્રય થવો, અને આને શરણાગતિ કહે છે બા. અને એવી પ્રપત્તિ જ્યારે આવે છે કોઈ પણ માર્ગે તમે જતા હોય, આ બંનેની આવશ્યકતા છે. યોગન યુજન મદાશ્રયા અસંશયમ સમગ્ર મામ જ્ઞાસ્યસી તત્શૃણુ. અને એ તું સાંભળ, એ મારા સંશય, મારા સમગ્ર રૂપને તે જાણી જાય છે. જેને એવો દ્રઢાશ્રય છે બા, એવો પાકો. તો આવો પહેલા અવલંબન લો બા, ભગવાન પકડી રાખો. પણ ભગવાને પકડવાને ક્યાં સમર્થ છો. નમો નમસ્તે સહસ્ત્રવૃત્તયે ભૂયો પુનશ્ચ ભૂયો પી નમો નમસ્તે. જેમ નદી દરિયામાં જતી રહે તે રીતે 11મા અધ્યાયમાં ગાંડીવ ખરી પડ્યું છે. મેં નહીં હું. હવે 12મા અધ્યાય ભક્તિ યોગ છે. મેં નહીં હું અને મેરા નહીં હૈ. જીવ જ્યાં સુધી આ નિર્ણય પર ના આવે ત્યાં સુધી તો ફરિયાદ કરે છે બા. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આમથી આમ વ્યવસ્થા કરવામાં ઉલઝાઈ ગયેલો છે. 50 કરોડ રોમાંચ નહીં આપી શકતા બેંકના કેશિયરને, પણ 22,000 રોમાંચ આપી ગયા. મમ જોડાઈ ગયું છે. અને કેટલું અહીંયા ક્ષણ મૃત્યુ થઈ રહ્યું છે જુઓ. અને તે મૃત્યુ ભય નથી આપી રહ્યું, પણ અહીં દેહમાં મૃત્યુ ભય આપી રહ્યું, કારણ કે અહમ જોડાઈ ગયું છે. જીવ સદાના માટે ભગવાનનો છે, ભગવાનનો હતો
અને ભગવાનનું રહેશે. આની સાથે આનો નિત્ય સંબંધ છે, પ્રસ્થાપિત નથી કરવાનો. ખાલી અજ્ઞાનવશ જે વિમુક્તા થઈ છે અને એને જ જ્ઞાન વડે સન્મુક્તા કરવાની છે. સમર્પણ નથી કરવાનું, સમર્પણ ખાલી જાણી લેવાનું છે. કશું ભગવાનને શું આપી શકાય છે? આ અનંત અનંત વિશ્વમાં એવું શું આપી શકાય છે? કશું નહીં. કશું આપી શકવા માટે જીવ પાસે બે જ વસ્તુ છે અર્પણ કરવા માટે. એક તો એની સ્વયંની અહંતા છે, જેને આટલા સમય સુધી એ પરમાત્મા, એ પરમાનંદ પરિબ્રહ્મ એ પરમાત્માથી અલગ રાખી રહી છે. અને એક એવી મમતા છે, એક એવી મમતા છે. તો સુદામાજી આયા તે વખતે આટલી પૌવાની પોટલી છે, આટલી જ સુદામા પાસે. કથાનો સારાંશ એટલો છે, શું એટલે દોરડું, શું એટલે સુવાડું અને દામ એટલે દોરડું. સુદામા, પ્રત્યેક જીવ આ સુદામા છે, જે સુવાળા મમતાના અને અહંતાના દોરડેથી બંધાયેલો છે. આટલા પૌવા મારા છે. આમ જોવા જાઓ તો કોણ એવો જીવ છે જેનો કૃષ્ણ મિત્ર ના હોય? અહમ સર્વસ્ય સુહૃદમ સર્વદેહિનામ. માટે એ કૃષ્ણ પરિબ્રહ્મ તો એના મિત્ર જ છે. અને મિત્ર હોવાના કારણે, અંશી હોવાના કારણે આવી અનંત અનંત જે વૈભવવાળી સૃષ્ટિ બનાવી છે. ભૂમિ રાપો અનલો વાયુ ખમ્મનો બુદ્ધિ એવ ચ અહંકાર ઇતિ અમ્મે ભન્નાર પ્રકૃતિ અષ્ટદા. આ મારી પ્રકૃતિ છે અને 8 પ્રકૃતિ, આ કૃષ્ણની 8 પટરાણીઓ, અને અનંત અનંત વિશ્વ, અને અનંત અનંત ઐશ્વર્ય, અને અનંત અનંત સૂર્ય ચંદ્ર અને તારા. મારા બા, આ તો ધોળા કપડાં પહેરતો હું થઈ ગયો, પણ જ્યારે બિલકુલ નાનો હતો તો તમે તમારા કપડાં નહોતા લાવતા અને મારા માટે એકદમ જરકસી જામો, ચૂચુવાળા બૂટ, મારા બા જરકસી જામો, મોટા મોટા રમકડા. તો બા આવું જે અનંત અનંત વિશ્વ છે તો કૃષ્ણએ સુદામા માટે બનાવ્યું છે. આ સુદામા એટલે તમે, આ સૂર્ય, આ ચંદ્ર, આ તારા, અને તમારા આહલાદ માટે જ ભગવાન અનેક રૂપે થયા છે બા. કેમે કરીને તમને મોજ આવે છે. અને જુઓ, આકાશ ઊંચું કરીને, નંદુબા માથું ઊંચું કરીને આકાશમાં જુઓ. આ નિત્યની આતશબાજી જીવના પ્રમોદન માટે કરી રહ્યો છે. જેમ તમારી સર્વ સંપત્તિ નંદુબા અનાયાસ મારો તમારી સાથે સંબંધ છે એટલે તમારી સર્વ સંપત્તિ મારી થઈ જાય છે, એમ જે જીવનો ભગવાન સાથે નિત્ય સંબંધ છે અને આ અનંત અનંત જેટલા પણ વિશ્વના ઐશ્વર્યોના બ્રહ્માંડો છે એ જીવના મનોરંજન, મોદ, આનંદ અને પ્રમોદ માટે હરિએ રચ્યા છે નંદુબા. પણ અહો પરીક્ષિત રાજા, ભગવાનનો મિત્ર થઈને દરિદ્ર. તે કોણ દરિદ્ર છે? આપણે જ દરિદ્ર છીએ બા. એ એક બાજુ તો જીવ કહે છે, ભગવાન કહે છે મારો અંશ છે ને આટલી દરિદ્રતા, આટલો અભાવ, આટલી તકલીફ. નંદુભા શું કારણ? આ કૃષ્ણના રાજ્યમાં, ઈશ્વરના રાજ્યમાં જીવનો પ્રવેશ થઈ શકતો નથી. પોતાની એ દરિદ્રતાની સુદામાપુરી છોડીને દ્વારિકાપુરી સુધી જઈ શકતો નથી. અને આવો એ સુદામાપુરી એ જીવે પોતે કરેલી અહંતા અને મમતાની સૃષ્ટિનું નિર્માણ છે. અને અહંતા અને મમતાની સૃષ્ટિ જ દરિદ્રતાથી ભરેલી છે, અભાવથી ભરેલી છે. બહાર કોઈ પણ પ્રકારનો અભાવ નથી, પણ જ્યાં અહંતા અને મમતાની સૃષ્ટિ ખડી થઈ જાય દ્વારકાના પરામાં, અને તે પરામાં અભાવની સૃષ્ટિ ખડી થઈ ગઈ છે. આ નહીં, આ નહીં, આ નહીં, બધું એ બહાર નહીં, મનમાં નહીં. તાવો દ્વારિકાપુરીની યાત્રા કરીએ બા, અને દ્વારિપુરીની યાત્રા કરશો તો જુઓ એ મારા કૃષ્ણના વૈભવને જુઓ. સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે. બે મિત્રો છે, બે પંખી છે, અને સમાન વૃક્ષે છે. તમે તમારી દરિદ્રતા થી દ્વારકાપુરીની ગતિ કરો અને આ વૈભવને તો જુઓ. આ અનંત અનંત વૈભવ કોનો છે? ઊંચું નજર કરીને જોવારી દ્વારિકા છે. આ અનંત અનંત વૈભવમાં ભગવાન અને ભગવાનની 8 પટરાણીઓનો જે વૈભવ લે રહી રહ્યો છે, આ તો તમારો મિત્ર છે. તમે સંબંધ બાંધો બા. ભગવાન મારા છે
બા આવો સંબંધ સ્વીકાર કરો. બાંધો એટલે શું? એ તો છે તો ખરો, પણ તમે સ્વીકારતા નથી. જે વસ્તુ સતત તમારાથી વહી રહી છે તમે પકડી શકવાના નથી, અને તેના મારાપણાની ઘોષણા કરો છો. અને જે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, તુરિયામાં, જન્મમાં, મરણમાં, મૃત્યુલોકમાં, સ્વર્ગલોકમાં અને કોઈ પણ અવસ્થામાં, જ્ઞાનમાં કે અજ્ઞાનમાં, જે તમારા નિત્ય અંશી અને પોતાના સ્વરૂપભૂત પરમાત્મા છે એના સંબંધનો સ્વીકાર કરતા નહીં. સ્વીકાર કરીને આવશો તો તમે તો દોડ્યા છો એના કરતા 3 ગણા કૃષ્ણ દોડ્યા છે. સુદામા સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે, પછે સાંભળ્યોજી બોલિયા તને, સાંભળે રે આજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. એટલે હું બા આ તમારો ને મારો જે પ્રેમ છે નંદુબા, પિતા પુત્રનો જે પ્રેમ છે, માતા પુત્રનો જે પ્રેમ છે, જે સ્નેહ છે, આ જન્મજાત છે બા. આ જન્માયેલો નહીં, જન્મજાત. અંશ અને અંશી વચ્ચે આવું જ આકર્ષણ છે. તો તમારા ને મારા વચ્ચે અંશ અને અંશીનો ભાવ હોવાથી પ્રેમ જન્માયેલો નહીં, આ પ્રેમ તો છે, સનાતન છે. એમ જીવ અને ભગવાન વચ્ચે તો એવો સનાતન પ્રેમ જ છે. અને ભગવાન યાદ કરાઈ રહ્યા, પછે સાંભળ્યોજી બોલિયા તને, સાંભળે રે હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. આપણ બેઉ સાથે રહ્યા તને, સાંભળે રે ઋષિ સાંદીપની ને ઘેર મને કેમ વિસરે રે. સમાન વૃક્ષમ પરિસસ્વ જાતે છે બા. તો શું બન્યું છે બા? કૃષ્ણ ચણા ખાઈ રહ્યા છે. 2 ગોરાણી જતા હતા બા, અને કથા તો આવી બની. આ કથા તો રોજ બને છે. હું તો નાનો હતો ત્યારથી આનું લક્ષ્ય વિચારી રહ્યો છું. ગુરુ આપણા ગામે ગયા તને, સાંભળે રે ઋષિ એજી જાચવા મોટો ભૂપ મને કેમ વિસરે રે. અન તેદી કામ કીધું તું ગોરાણીએ મને, સાંભળે રે આજે લઈ આવો ને કાષ્ટ મને કેમ વિસરે રે. અરે રે 3 કુહાડા ખભે ધર્યા તને, સાંભળે રે ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે. અને એ દાડે શું બન્યું તું બા? ભાગવતની કથામાં પ્રવાહમાં ઘણી વાર કહ્યું છે, ગોરાણીએ ચણા લ્યા છે કે લો 2 જણા હંપીને ખાજો. અને વાદ વધ્યા તા બેવું બંધવા તને, સાંભળે રે અને ફાડ્યું મોટું ખોદ મને કેમ વિસરે રે. તેદી શીતળવા વાયો ગણો તને, સાંભળે રે હાજી ઘન વળશો મુશળધાર મને કેમ વિસરે રે. અને આપણે ભારા જેવા બાંધી રહ્યાનો વરસાદ આવ્યો નહીં સુદામા? તું એક ઝાડ પર ચડ્યો ને હું બીજા ઝાડ પર ચડ્યો, ને ઠંડીને લીધે દાંત એવા કકડતા હતા. અને મને ભૂખ લાગી તે વખતે મેં તને કીધું કે સુદામા કંઈ ખાવાનું ગોરાણી આલ્યું છે, પણ એ દાડે જબરું બન્યું નહીં કે સુદામા ગોરાણી આપણને કશું આપવાનું જ ભૂલી ગયા. ને એ દાડે એવું બન્યું તું, હે પરીક્ષિત રાજા, સુદામા મુઠ્ઠી ચણા લીધા છે, પોતે આમ આડું જોઈ જોઈને ખાય છે. એક જુએ ને બીજું ફળ ખાય. કૃષ્ણની સંપત્તિની અલ્પ સંપત્તિનો ભોગતા બની ગયો, ભોગતા બન્યો, કરતા બન્યો. અને ત્યાં જીવ ઈશ્વરની સત્તાનો એટલા અંશે અસ્વીકાર થઈ ગયો. ભગવાન તો જોઈ જ રહ્યા હતા. અલ્યા સુદામા, ગોરાણીએ કંઈક આપ્યું તો હશે, ના હોય તો ઉતાવળમાં ભૂલી ગયા છે. તો સુદામા તારી દાઢી કેમ આ ઊંચી નીચી થાય છે? તું કંઈક ખાતો એવું લાગે છે મને. નાના એ તો કનૈયા ઠંડી વધારે છે, અને તારું શરીર માસલ ગોળ મટોળ છે, ને મારી તો શુક્લકડી કાયા છે, ઠંડી મને બહુ લાગે છે. અને એ ઠંડી બહુ લાગે છે એટલે તા તો મારી દાઢી ઠંડીને લઈને કકડ કકડ થાય છે. અલ્યા એક જુએ ને બીજું ફળ ખાય.
આ મારા અંતર્યામી છે. અને એની એ અંતર્યામીથી પોતાની જે આગવી સત્તા માની લીધી. આજ સુદામાં પણ છે, મેં કુછ કરતા હું, મેં કુછ ખાતા હું, મેં કુછ ભોગ કરતા હું. ભગવાનની સત્તાનો અસ્વીકાર કરી દીધો છે. અને આ દરિદ્રતા છે જીવની. ક્યાં દ્વારિકાપુરીથી સુદામાપુરી આગું છે બા? જરાય આગું નથી. પણ જઈ હકાતું જ નથી. આ હંતા અને મમતાના દોરડા છોડતા જ નથી. અને કદીકને ભગવાનની તે વિરાટ ઐશ્વર્ય યુક્ત દ્વારિકા જોઈ લીધી છે. આહા, એવી ભવ્ય દ્વારિકા જોઈ છે. તો એ બધું ભગવાને આપ્યું, ખાય છે બા. પણ હે જન્મે એ પરીક્ષિત રાજા પૌવાની પોટલી હંતાળે છે. ભગવાન શું કરે બા? અલ્યા સુદામા, કશું તને ભાભી આપ્યું છે? ના હોય તો ઉતાવળમાં રહી ગયું છે. કથાનું કથાનક તો છે જ બા, પણ એનો તત્વાર શું છે? તો બધું પરમાત્મા આપણે જોઈ લઈએ છે બા, પણ આટલી પૌવાની પોટલી પકડાઈ રહે ને ત્યાં ઊંધી સમર્પણ થતું. એ કૃષ્ણની અપાર સંપત્તિમાં જીવનો પ્રવેશ થતો નથી. તો પૌવાની પોટલી છે, જોજો. પાકીટ હોય, એ પાકીટમાં પૈસા હોય બસ, બાકી બધું. પણ આ પાકીટ બધું ઠાકોરજીનું, પણ પાકીટ મારું. અને બધું ઠાકોરજીનું, પણ ઘેરથી કોના? ઘેરથી તો કે એ મારા. અને હું ને આ મારું. આ સુદામાની પૌવાની પોટલી છે. તપાસ કરશે ને તો પૌવા ચારે જુદા જુદા રંગના છે. 5 રંગના હતા બા. તપાસ કરશે ને તો આ શરીર 5 રંગનું છે. પૃથ્વી છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, આકાશ. 5 રંગના પૌવા પુઠ્ઠી ભરાઈ રાખે. 5 રંગના જુદા જુદા પૌવા છે લ્યા એ. અને ભગવાને કીધું લ્યા ક્યારનો શું સંતાડે છે? ના ભગવાન હોય તો અરે. અને હે પરીક્ષિત રાજા, જ્યાં એ પૌવાની પોટલી જ્યાં કૃષ્ણ અર્પણ કરી છે અને એક મુઠ્ઠી ખાધી, ત્યાં તો ભૂ અને સૌની સંપત્તિ દઈ દીધી. આ દઈ દેવી એટલે શું બા? દઈ દેવી નહીં નંદુબા, આ તો અનંત અનંત કૃષ્ણની સંપત્તિ, ઐશ્વર્ય, એ તો તમારી સંપત્તિ છે બા. દઈ દેવાની વાત જ નથી. આ તો તમારા માટે રચી છે, પણ એનાથી વંચિત રહી જતા હતા એક આટલા મુઠ્ઠી પૌવાના કારણે. અને જે ક્ષણે કૃષ્ણ અર્પણ કરી છે. આવો અને જુઓ તો ખરા કૃષ્ણ કયા કયા રૂપે થયો છે, કયા કયા રૂપે થયો છે. અર્જુન વાચ વાયુરયમો અગ્નિ વરુણ શશાંક પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તં સહસ્તવૃત્તયે નમો પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. આ પાર સંપત્તિમાંથી શું ખૂટે એવું છે બા? કાંઈ નહીં. અને આ બધું કોના માટે બનાવ્યું છે બા? તમારા માટે. એમણે જ બનાવ્યું છે ને એ જ બન્યા છે. સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. એક જ્ઞાની સુદામા છે જેને પૌવાની પોટલી છોડી દીધી છે. સુદામાપુરીમાં આવ્યો ને તો નક્કી જ ના કરી શક્યો કે સુદામાપુરી છે કે દ્વારકાપુરી છે. તો એ પૌવાની પોટલી આડી આવતી હતી અને મારા ભગવાન જોઈ રહ્યા છે. આ ભાવ યાદ આડો આવતો હતો ને ભગવાનની સત્તામાં હું જ છું. આડું આવતું હતું બા. અને નકર તો એને ખબર જ હોત કે આ તો એ ઝાડ ઉપર નહીં બેઠા, એ તો મારા અંતરમાં બેઠા છે. આવું બહુ જ નથી. તો આપણા ભગવાન તો હજુ ભાગવતમાં સુદામાના મિત્ર છે, આપણા મિત્ર નથી બન્યા. અને જો આપણા મિત્ર બને તો બા
આટલી પૌવાની પોટલીએ આપણને કૃષ્ણની અપાર સંપત્તિથી વંચિત રાખ્યા છે. સમર્પણમાં હોવું એટલે શું? હોવું એટલે આ હોવાની સ્થિતિ છે, અને થવા માટે જીવ પ્રયત્ન કરે છે. થવામાં તો એમ બોલે છે, જો આ ધજા આપણે લખાઈ છે, દ્વારકાધીશને ધજા આપણી ચડે છે. હા, જુઓ એમ કે જન્માષ્ટમી છે, બાપજી આવો, કાલે જ મારા માટે ભગવાન માટે હું વાઘા લાવી છું. કેટલા સરસ છે. બહુ સરસ છે. તમે લાયા? હું જાતે ગઈ હતી. પૈસા મેં ભેગા કર્યા હતા એને હું વાઘા લાવી છું. જુઓ તો ખરા, ફોટો પાડો, સેલ્ફી પાડો. હા, તો જીવ વિરાટ ભૂમિકામાં છે, ભગવાને લઘુ માને. આ તો જીવ ઓગળી જાય ને બા એ વખતે એની પૌવાની પોટલીએ છૂટી જાય છે, અને ભગવાનની 8 પટરાણીઓમાં ફરતા ભગવાનને જોઈ ગયો છે સુદામો. આહા, અને 8 પ્રકૃતિમાં આ પ્રકૃતિને નચાવતા તે પરાત પર બ્રહ્મ શ્રી કૃષ્ણને ભક્ત જોઈ જાય છે. આ જોવાને સમર્પણ કહે છે, શરણાગતિ કહે છે. ફિર તો ક્યાં કરના હે નંદુબા? સુદામાને પછી વાર્તા જ નહીં કશી. એની સુદામાપુરી દ્વારકાપુરીથી પણ વેત ઊંચી થઈ ગઈ છે. વેત ઊંચી થઈ ગઈ બા. અંતર અને બાહ્ય તે જીતેન્દ્રિય, અને તે સુદામા ભગવાનનું ભજન કરતા કરતા હે પરીક્ષિત રાજા પોતાનું શેષ જીવન સમાપ્ત કરી દીધું છે. અને આવી શરણાગતિ છે. શરણાગતિ સાર તત્વ છે. જેની આસક્તિ, જેની પ્રીતિ, એનો જ આશ્રય. આશ્રય ભગવાનનો અને પ્રીતિ પદાર્થોની. હજુ શરણાગતિ નથી બા. પ્રીતિ ભગવાનની, પણ આશ્રય હજુ સંસારનો. અને ત્યાં સુધી પણ સમર્પણ શરણાગતિ સિદ્ધ થતી નથી. ગીતાના ન્યાય મૈયાસક્ત મન પાર્થ યોગન યુજન મદાશ્રયા. જેની આસક્તિ અને એનો જ આશ્રય. એટલા મીઠા લાગવા, એટલા પ્રિય લાગવા ભગવાન બા. જેને ખોજવા છે એની પ્રિયતા તો જોડાવી જોઈએ, અને જેની પ્રિયતા જોડાય એનો આશ્રય પણ થવો, એનો ભરોસો પણ થવો, એનો પાકો ભરોસો થવો નંદુબા. અને આનું નામ સમર્પણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. અને હા, જ્ઞાની ભલે ને સમાધિ કહેતા, જ્ઞાની ભલે સમાધાન કહેતા, યોગીઓ ભલે સમાધિ કહેતા, આ બધા ભલે સમત્વ કહેતા, ભક્ત તો કેવળ સમર્પણના ભાવ વડે આ ચારે સ્થિતિને એક સાથે માલે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.